જે ભગવતી આપણા સહયોગી સાહિલ સપ્પા આપણી સાથે જોડાયા છે. એમની પાસેથી મંત્રીમંડળના વિસ્તરણની જે વિગતો છે એ મેળવવી છે. સાહિલ, બીએસઆઈ ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અને જે રીતે મંત્રીમંડળની જી નિધિ. ચર્ચાઓ જે થઈ રહી છે, અ, કઈ રીતે જોવો છો? સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારવાની વાત પણ છે અને રાજકોટને એમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આ બંને વિરોધાભાસને કઈ રીતે જુઓ છો? જી ચોક્કસથી કહીએ કે એક દિવસ પૂર્વે જ આપણે છે BS9 ટીવી ચેનલ એક અહેવાલ ચલાવ્યો હતો કે રાજકોટને છે તે કોઈ સ્થાન મંત્રીમંડળમાં નહીં મળે. આ અહેવાલ ક્યાંક સચોટ છે તે સાબિત થયો હોય ને જે રીતના રાજકોટને છે તે મંત્રીમંડળની અંદર એક પણ સ્થાન છે તે નથી મળ્યું. જિલ્લામાંથી જે ભાનુબેન બાબરિયા હતા તેનું પણ રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું છે. ત્યારે જે સૌરાષ્ટ્રની વાત કરીએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આઠથી 9 જેટલા જે ધારાસભ્યો છે તેને જે મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે તે અલગ અલગ જે જ્ઞાતિઓ છે તેને આવરી લેવામાં આવી છે. તમામ જ્ઞાતિઓને આવરી લેવા માટે થઈને છે તે આ પગલું ભરવામાં આવ્યું છે. જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે ક્યાંક ને ક્યાંક આવનારી કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને જ કરવામાં આવ્યું હતું ને જે પણ જે જગ્યાએ જે જ્ઞાતિ વધુ અસર કરતી હોય ત્યાં તે પ્રકારે છે તે મંત્રીનું સ્થાન છે તે આપવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે છે તે રાજકોટને જે રીતના જે ભાનુબેન બાબરિયા રાજકોટ જિલ્લાને આપવામાં આવ્યા હતા ત્યારે હવે તેનું રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું છે. પરંતુ જે રીતના અટકળો છે તે ચાલતી હતી, સૂત્રોમાંથી માહિતી પણ એવી મળતી હતી કે ઉદયભાઈ અથવા તો દર્શિતાબેનને છે તે સ્થાન મળી શકે છે. પરંતુ આ તમામ ચર્ચાઓ વચ્ચે છે તે BS9 ટીવી ચેનલે અહેવાલ ચલાવ્યો હતો કે રાજકોટને એક પણ સ્થાન નહીં મળે. આ અહેવાલ છે તે BS9 ટીવી ચેનલનો સચોટ છે તે સાબિત થયો છે. સાથે જ જે રીતના મંત્રીમંડળની વાત કરીએ કે મંત્રીમંડળનું વિસ્તરણ જે કરવામાં આવ્યું છે તેમાં જે રીતના જે મુખ્યમંત્રી સહિત 8 જેટલા ધારાસભ્યો છે તેને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઓબીસીના પણ 8 જેટલા ધારાસભ્યો છે જેને આ મંત્રીમંડળની અંદર છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતના એસટી ઓબીસીને પણ યોગ્ય સ્થાન છે તે મંત્રીમંડળની અંદર છે તે આપવામાં આવ્યું છે. જે રીતના જૂના જોગીઓને ક્યાંક સ્થાન મળ્યું હોય તે રીતની વાત છે તે જે મંત્રીમંડળની સ્થાપના કરવામાં આવી છે તેમાં જોવા મળી રહી છે. જે સૌરાષ્ટ્રનું જે રીતના પ્રભુત્વ વાળું નેતૃત્વ કહેવામાં આવે જયેશ રાદડિયા તેને પણ મંત્રીમંડળની અંદર મળશે. આ ચર્ચાએ ત્યાંથી જોર પકડ્યું હતું કે તેમના જે રીતના રાજકોટની ડિસ્ટ્રિક્ટ બેંકનો જે કાર્યક્રમ હતો, સામાન્ય સભા હતી, તેમાં અમિત શાહ આવ્યા હતા ત્યારથી એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે જયેશ રાદડિયાને સારું એવું ખાતું મળી શકે છે અને તેમને મંત્રીમંડળની અંદર સ્થાન પણ મળી શકે છે. પરંતુ હવે ક્યાંક તેમને સ્થાન છે તે મંત્રીમંડળની અંદર નથી મળ્યું અને જે રાજકોટના ધારાસભ્યો છે જેમને પણ સ્થાન મળવાનું હતું તેમને પણ નથી મળ્યું. કુંવરજીભાઈ બાવળિયા છે, રીવાબા જાડેજા છે, જે રીતના આ સૌરાષ્ટ્રને લગતા જેટલા પણ જે ધારાસભ્યો છે તેમને બીજા ધારાસભ્યોને તો સ્થાન મળ્યું છે. કેટલાક રિપીટ કરવામાં આવ્યા છે, કેટલાકને નવું સ્થાન મળ્યું છે. ત્યારે જે ગૃહ વિભાગ જેમના જે રીતના આપણા સૌરાષ્ટ્રને ભાગે આવ્યું છે ક્રાંતિ અમૃતિયાને જે આ ગૃહ વિભાગ સોંપવામાં આવ્યું છે. જે રીતના તમામ જે સેક્ટરો છે તેને જોઈને જ આ વખતે છે તે તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવી છે અને એ જ રીતનું મંત્રીમંડળનું વિસ્તરણ છે તે કરવામાં આવ્યું છે. જી જી સાહેલા, કે તમને શું લાગે છે કે હવે રાજકોટમાં એક ભાનુબેન બાબરિયા મંત્રી પદ પર હતા અને હવે એમને પણ દૂર કરવામાં આવ્યા છે, તો આની ખાસ રાજકોટમાં કેવી અસર થઈ શકે છે? જી ચોક્કસથી રાજકોટમાં અસર તો ચોક્કસથી જોવા મળશે. કેમ કે રાજકોટના જે ધારાસભ્યો છે તેમણે ક્યાંક આશા લગાવી હતી કે અમને મંત્રીમંડળની અંદર સ્થાન મળશે, પરંતુ એ આશા ક્યાંક હવે જે રીતના ફળીભૂત ન થઈ હોય ત્યારે હવે તેની અસર પણ જોવા મળી શકે છે. કેમ કે કોઈ સામેથી નથી કહેવાનું કે અમને ખોટું લાગ્યું છે, પરંતુ આ બાબત વાસ્તવિક છે કે જ્યારે પણ એ સ્થાનની આશા રાખીને બેઠા હોય કોઈ વ્યક્તિને ત્યારે તેને એ સ્થાન ન મળે ત્યારે ચોક્કસથી છે તે એ વ્યક્તિની માનસિક અસર જે રીતના માનસિકતા જે રીતના એક કહીએ કે દુઃખ જેવી હોય છે, એટલે કે તેમને દુઃખ થતું હોય છે. પરંતુ હવે તે તમામ સેક્ટરને ભાજપ છે તે કઈ રીતના જોવે છે, તમામ જે ડેમેજ છે તેને કઈ રીતના કંટ્રોલ કરે છે. કેમ કે ભાજપના પ્રદેશ પ્રમુખ પણ જગદીશ વિશ્વકર્મા નવા છે. હવે આ તમામ સેક્ટરને તેમના દ્વારા છે તે નક્કી કરવામાં આવ્યા છે. ઘણી જ ચર્ચાઓ વિચારણા બાદ આ મંત્રીમંડળ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે હવે રાજકોટના જે રીતના રાજકોટમાં કયા પ્રકારે હવે આ ડેમેજ જે રીતના કંટ્રોલ છે તે કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે. જી સાહિલ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો રાજકોટમાં જે જૂથવાદ સામે આવી રહ્યો હતો, આગામી સમયમાં મનપાની ચૂંટણી પણ છે ને એ પહેલા મંત્રીમંડળમાં એક પણ ધારાસભ્યને સ્થાન ન મળવું, આ બધું જ શું દર્શાવે છે?
જી ચોક્કસથી જે રાજકોટ ભાજપની અંદર જે જૂથવાદ જોવા મળતો હતો, આ જૂથવાદનો અંત લાવવા માટે જ્યારે અમિત શાહ રાજકોટ આવ્યા હતા ત્યારે તેમણે મહત્વની બેઠક સર્કિટ હાઉસ ખાતે કરી હતી અને ત્યારે પણ તેમણે જે રાજકોટના જૂના જોગીઓને છે તે આ બેઠકની અંદર બોલાવ્યા હતા. નીતિનભાઈ ભારદ્વાજ, અરવિંદ રૈયાણી, ધનસુખ ભંડેરી જેવા દિગ્ગજ નેતાઓ છે તે આ મિટિંગની અંદર હાજર રહ્યા હતા. એટલે કે જે રીતના જૂથવાદ જે હતો તે જૂથવાદમાં જૂના નેતાઓને બોલાવીને એ પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી હતી કે હવે જૂના દિગ્ગજો છે તે સક્રિય થાય. બીજી તરફ જે રીતના જગદીશ વિશ્વકર્મા જ્યારે રાજકોટના પ્રવાસે આવ્યા તેમણે પણ નીતિનભાઈ ભારદ્વાજને બોલાવ્યા અને નીતિનભાઈ ભારદ્વાજ છે તે ઘણા સમયે ભાજપના કાર્યક્રમની અંદર જોવા મળ્યા. છેલ્લા ઘણા સમયથી જે રીતના કહીએ કે જે નિષ્ક્રિય થયા હતા તે નીતિનભાઈ ભારદ્વાજ પણ જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમની અંદર જોડાયા હતા અને સક્રિય પરિવાર થયા છે. ત્યારે હવે જૂના જોગીઓને રાજકોટની કમાન છે તે સોંપવામાં આવી છે. એટલે કે જૂના જોગીઓ જે હવે મહેનત કરી રહ્યા છે તે ક્યાંક લાગે છે કે જે ડેમેજ કંટ્રોલ અને જૂથવાદ હતો તેનો પણ અંત આવી શકે છે અને તમામ જે જૂથવાદનો અંત લાવીને કામ કરવા માટે સૂચનાઓ છે તે પ્રદેશમાંથી આપવામાં આવી છે અને આ સૂચનાને અનુસરીને જે રીતના જૂના જોગીઓ પણ હવે સાથે મળીને કામ કરી રહ્યા છે અને હવે લાગે છે કે જૂથવાદનો અંત આવી શકે છે. કેમ કે હવે નવા જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા તેમણે પણ આ માટે થઈને સૂચનાઓ છે તે આપી હોવાની સૂત્રમાંથી માહિતી છે તે મળી. જે પ્રમાણે નવા મંત્રીમંડળની જ્યારે આખું લિસ્ટ બહાર આવ્યું એ પ્રમાણે જૂના જોગીઓ છે, જૂના મંત્રીઓ છે એને પણ સાહિલ અમુકને રિપીટ કરાયા છે. અમુક જૂનાઓની બાદબાકી થઈ છે, ખાસ રાઘવજી પટેલ છે એમની બાદબાકી થઈ છે. તો તમને લાગી રહ્યું છે કે બોટાદમાં જે આખી ઘટના બની અને ક્યાંક હવે ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યા વધી રહી છે તેને લઈને તેની બાદબાકી થઈ હોય? જી ચોક્કસથી જે રીતના રાઘવજીભાઈ પટેલની જે બાદબાકી કરવામાં આવી છે તે ખેડૂતલક્ષી પ્રશ્નોને લઈને જ કરવામાં આવી છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી કહીએ કે જગતનો તાત કહેવાતો જે ખેડૂત છે તે પીસાઈ રહ્યો હતો અને અનેક પ્રશ્નો ખેડૂતોના ઊભા થઈ રહ્યા હતા. પરંતુ જે રીતના જે કામ થવું જોઈએ તે નહોતું થઈ રહ્યું અને ખેડૂતોનો જે રીતના વિરોધ છે તે યથાવત જોવા મળ્યો હતો. ઠેર ઠેર જગ્યા ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા હતા અને ખેડૂતો છે તે અનેક માંગો કરી રહ્યા હતા. ખેડૂતોને લગતા જે સેક્ટરો છે કે ખેડૂતોને જ્યારે પણ કમોસમી વરસાદ પડતો હોય છે, જ્યારે પણ વધુ વરસાદ પડતો હોય છે, આ તમામ જે રીતના ત્યારે જે સર્વે થવો જોઈએ જે તેમને જે રીતના કહીએ કે વળતર મળવું જોઈએ તે વળતર છે તે ક્યાંક નહોતું મળતું, જેના કારણે ખેડૂતો છે તેને જે રીતના એક દુઃખ છે તે વ્યક્ત કરવો પડતો હતો અને વિરોધ છે તે કરવો પડતો હતો. બીજી તરફ ખેડૂતોને જે યોગ્ય ભાવ મળવો જોઈએ તે પણ નહોતો મળતો. જે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ તે ટેકાના ભાવે ખરીદીમાં પણ અનેક બદલાવો છે તે કરવામાં આવતા હતા. આ બદલાવો પણ ક્યાંક ખેડૂતોને ન પરવડતા હોય તે પ્રકારે સામે આવી રહી હતી વિગતો અને ખેડૂતો છે તે આ માહિતી આપી રહ્યા હતા કે જે ટેકાના ભાવે ખરીદીને લઈને નિયમોની અંદર વારંવાર બદલાવ કરવામાં આવતા હતા. ગત વર્ષની વાત કરીએ કે મગફળીના જે રીતના 200 મણ જેટલી જે રીતના વાત કરીએ કે ટેકાના ભાવે ખરીદી માટેની નિયમો છે તે બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે ટેકાના ભાવે ખરીદીને લઈને જે રીતના તેમાં જે જથ્થો જે રીતના ઘટાડવામાં આવ્યો ત્યાં પણ ક્યાંક ખેડૂતો છે તે નારાજ હતા. એટલે કે અનેક આવા જે બદલાવો જે રીતના ખેડૂતોને લક્ષી થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ખેડૂતો નારાજ હતા અને તેને લઈને જ રાઘવજીભાઈની બાદબાકી છે તે કરવામાં આવી છે. જ્યારે તેની જે બાદબાકી છે તે ક્યાંક તેમને યોગ્ય લાગી હોય તે માટે થઈને જ રાઘવજીભાઈની બાદબાકી છે તે કરવામાં આવી છે. જી સાહિલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો જે રીતે વાત થઈ રહી છે કે રાઘવજીભાઈ પટેલ છે એમની બાદબાકીનું કારણ ખેડૂતોની નારાજગી મોટા ભાગે જોવામાં આવી રહ્યું છે અને એમની જે અવસ્થા છે ઉંમરના કારણે પણ ક્યાંક એમની બાદબાકી થઈ હોય એવું લાગી રહ્યું છે.